વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાં આપણે પાર્ટ 1માં પહેલો અને બીજો પેરેગ્રાફ જોયો, જેમાં આપણે વોલ્ટના વ્યક્તિત્વને સમજ્યા અને વોલ્ટ એ નથી છતાંય એમની પ્રેઝન્સી કઈ રીતે એમના સ્ટુડિયોમાં જોવા મળી રહી છે, અનુભવાઈ રહી છે, તેના વિશે રોય ડિઝનીએ વાત કરી છે. હવે ત્રીજા અને ચોથા પેરેગ્રાફમાં આપણે જોવાના છે કે વોલ્ટનું બાળપણ કેવું હતું અને તેમણે કરિયરમાં કેવા સ્ટ્રગલ્સ કરવા પડ્યા તેના વિશે વાત કરીએ. તો ચાલો શરૂ કરીએ. The apple orchard and the weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animal. કહે છે, જ્યાં વોલ્ટે સૌ પ્રથમ પ્રાણીઓના સ્કેચ બનાવ્યા હતા એ સુંદર લીલીછમ સફરજનની વાડીઓ અને હર્યા ભર્યા ઝાડવા ધરાવતું અમારું જૂનું ફાર્મ એટલે કે વાડી આજે પણ છે. I recall how Walt and I would snuggle together in bed and hear the haunted whistle of the locomotive passing in the night. મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈને સૂતા અને રાતે પસાર થતી ટ્રેનને ડરાવી દેતી સીટી સાંભળતા. Our uncle Mike was an engineer and he would blow his whistle, one long and two short, just for us. અમારા કાકા માઇક એન્જિનિયર હતા. એ ફક્ત અમારા માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે પોતાના ટ્રેન્સ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો કર્યો નહીં. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એના શરૂઆતના આકર્ષણોમાંની એક બની. મિત્રો, અહીં આ પેરેગ્રાફમાં આપણે જોયું કે વોલ્ટ બાળપણમાં કેવી રીતે સ્કેચ કરતા હતા અને એમને ટ્રેન માટે કેટલો લગાવ હતો. હવે આગળનો પેરેગ્રાફ જોઈશું. As far back as I can remember, Walt was drawing. ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ટ ચિત્ર દોરતો. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. સૌ પ્રથમ જો એણે પૈસા મેળવ્યા હોય તો તે પડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા કે જે 5 સેન્ટ હતા. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાંથી શીખ્યો અને પછી તેણે કેન્સસ શહેર નજીક એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી, જો કે તે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. જ્યારે વોલ્ટે માત્ર 21 વર્ષની વયે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે હું લોસ એન્જલસમાં હતો. I met him at station. હું તેને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. એ વખતે એની પાસે તેનો તમામ સરંજામ ભરેલી એક સામાન્ય સુટકેસ હતી. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. અમે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલાની શરૂઆત કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આગળ વધવું ઘણું જ કઠિન હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ તમામ એનિમેશન કરતો અને હું પેલો જૂની શૈલીનો કેમેરો ચલાવતો. The Alice cartoons didn't make much of a splash, so
Walt started a new series called Oswald the Rabbit. એ એલિસ કાર્ટૂન્સે બહુ કાંઈ ધડ ન મારી, તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા ચાલુ કરી. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડે પ્રમાણમાં સારું કર્યું, પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે ગયો ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. What kind of a deal did you make, kid? I asked. મેં તેને પૂછ્યું, ભાઈ, આ તે કેવા પ્રકારનો સોદો કર્યો છે? We haven't got a deal, Walt admitted. The distributor copyrighted Oswald and he took over the series himself. આપણને હિસ્સો મળ્યો નહીં, વોલ્ટે સ્વીકાર્યું. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડના માલિકીના હક લઈ લીધા અને હવે એ શૃંખલા પોતે ચલાવશે. Strangely, Walt did not seem downhearted. આશ્ચર્ય વચ્ચે વોલ્ટ જરા પણ ના હિંમત દેખાયો નહીં. We are going to start a new series, he enthused. It's about a mouse, and this time we will own the mouse. તેણે ઉત્સાહભેર કહ્યું, આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ. એ એક ઉંદર વિશે છે અને આ વખતે આ ઉંદરને આપણો કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં પેરેગ્રાફ 3 અને 4 પત્યો. ચોથા પેરેગ્રાફમાં આપણે જોયું કે કઈ રીતે વોલ્ટ ડિઝનીને પોતાના કરિયરને જમાવવા માટે કેટલી તકલીફો અને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો, પરંતુ છતાંય તે પોતાની હિંમત જરાય હાર્યો ન હતો અને તેણે મિકી માઉસનું એક ઉંદરનું કાર્ટૂન બનાવવાનું નક્કી કર્યું હતું. હવે આગળના ભાગમાં આપણે આગળનું યુનિટ જોઈશું.